હા બેટા, બધા મજામાં તો છે ને? હું તને શું કહેતો હતો, તારા મમ્મીની તબિયત થોડી ખરાબ છે ને, તો એ જીદ કરે છે કે ગોપીને બોલાવો. હા, તો તું આવ ને બેટા. હા હા, આજે જ આવી જા. હે હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોની હારે વાત કરો છો? અરે આપણી ગોપી. શું વાત? ગોપી સારી તો છે ને? હા, એને આપણને મળવા માટે મેં બોલાવી છે આજે. સાચે આજે તમે છે ને મારા મનની વાત લઈ લીધી. કેટલા દિવસથી મને એમ થતું હતું મારી ગોપી મને મળવા નથી આવતી, મેં ગોપીને કેટલા દીથી જોઈ નથી. શું કીધું ગોપીએ? આવે છે? એટલે જ બોલાવી છે. એ આજે જ આવે છે. આજે જ આવે છે? તો આજે એનું મન ભાવતું જ હું તો બનાવીશ. હા, તો તમારે રસોડાનું કામ છે, જે હોય એ કરો. હા. હું મારી ગોખલીને છે ને પાઇનેપલ બહુ ભાવે છે ને, તો હું પાઇનેપલ લઈ આવું. એ તમે લઈ આવજો. અને હવે હજી એક વાત કહી દઉં, મારી ગોપીને છે ને વટાણા બટેકાનું શાક બહુ જ ભાવે છે. હું એ બનાવીશ. મને ખબર તમને વટાણાવાળું શાક નથી ભાવતું, પણ આજનો દિવસ ચલાવી લેજો. આજે મારી ગોપીનું જ ભાવતું બનાવીશ. એ સારું, હું જાઉં છું બજાર. હા હા, જાઓ. કેટલા વખત પછી હું મારી ગોપીને જોઈશ. ચાલ રસોઈની તૈયારી કરું. હેલો. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું કરો? કાંઈ નહીં, બસ જો નીચે આવી રેડી થઈને. બરાબર. શું પ્રોગ્રામ આજનો? આજનો પ્રોગ્રામ તો કંઈ નથી, તમે કયો. તમે બહાર લઈ જશો મને? તું કહે તો લઈ જાઉં, અને તું કહે તો ફોનમાં વાત કરીએ. બરાબર છે, એ પણ મારે કહેવાનું એમ ને? મતલબ તમે તમારી સાઈડથી ક્યારે કંઈ નહીં કહો. હું પ્રેક્ટિસ કરું છું. શું છે કે હવે આખી જિંદગી તારી જ બધી વાતો માનવાની છે, તો અત્યારથી જ શરૂ કરી દઉં ને. આખી જિંદગી એટલે મતલબ? એટલે એમ કે મેં મારા મમ્મી પપ્પાને આપણા વિશે વાત કરી. હે, શું કીધું? ના પાડી દીધી. સાચે? તારો ફોટો જોઈને મારા મમ્મીએ કીધું કે આ મને પસંદ નથી. પણ તો ફોટો જોઈને એને કહેવાય ને કે ફોટો જોઈને તમે કાં નક્કી કરો, એકવાર મળી લ્યો એમ તો કહેવાય ને. હા, મેં બહુ સમજાવ્યા, પણ એટલે પછી મેં નક્કી કર્યું કે આપણે છે ને ભાગીને લવ મેરેજ કરી લઈએ. ના ના, ભાગીને લવ મેરેજ નથી કરવા. આપણે મનાવશું ને એમને. એવું હોય તો હું એકવાર મળવા આવું. જો નિકિતા, મેં તને કહ્યું એમ કે હવે મેં તને ઓપ્શન આપ્યું, એના સિવાય મને નથી લાગતું કે કંઈ ફાયદો થશે મળવાથી કે કંઈ કરવાથી. અરે યાર, તું એમની તું મહેનત કોઈ જાતની તારે કરવી જ નથી. નહીં, હું કહું છું કે હું મળવા આવું તો એકવાર તને મને મળવામાં શું વાંધો છે? હું મળીને એની સાથે વાત કરી લઈશ ને. એક મિનિટ શ્વાસ લઈ લે. હવે મારી વાત ધ્યાનથી સાંભળજે. બોલ. મેં મારા મમ્મી પપ્પાને આપણા વિશે બધી વાત કરી, પછી તારો ફોટો બતાવ્યો. મારા મમ્મીને તું બહુ જ ગમી. સાચે? તો અને એ લોકો એગ્રી થઈ ગયા. અને તું કહીશ ને ત્યારે તારા ઘરે આવીને વાત પણ કરશે, પણ એના માટે તારે તારા ઘરમાં પણ વાત કરવી પડશે ને. હા, મારે કરવી પડશે. અને હવે તારી સાઈડથી અપ્રુવલ મળી ગયું છે તો હું મારા ઘરે આજે જ વાત કરી લઉં. ફટાફટ વાત કરી લે, એટલે પછી છે ને હું મમ્મી પપ્પાને લઈને ઘરે આવી જાઉં, અને બધા એગ્રી થઈ જાય તો જાન લઈને આવી જાઉં. હું આજે જ વાત કરી દઉં. સારું, ચલ પછી જે હોય તે અપડેટ આપજે. હા, ઓકે, બાય. હવે આ પેપરમાંથી માથું બહાર કાઢો ને. અરે મારી દીકરી આવી ગઈ. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહ્યો. મારી દીકરીને જો ફોન કર્યો તરત આવી ગયો. દોડતી આવી. બાપુજી, તમે તો કહેતા હતા કે બાની તબિયત નથી સારી, પણ બા તો તડે ધડે છે. મેં ક્યારે કીધું તબિયત નથી સારી? તારે કંઈક સમજવા ફેર થયો હશે. તો કોની તબિયત નથી સારી? નિકિતાની? અરે મેં એવું કીધું તું કે તું આવ, નહીં તો તારી મમ્મીની તબિયત બગડી જશે, એમ કીધું. બસ હવે દીકરી પાસે કેટલું ખોટું બોલશો. મને ખબર છે કે તમે એવું કીધું ને તો દોડતી આવી, ને તો એ કઈ આવે એવી છે? એટલે તમારી તબિયત સારી જ હતી? હા. તો પછી કેમ મને આવી રીતે ઉતાવળમાં બોલાવી? મારે તને જોવી હતી. શું બા તમે પણ? ત્યાં મારી દેરાણી બિચારી એકલી કામ કરતી હશે, આખા ઘરનું કામ એને એકલીને ઢસેડવું પડે. એક વાત કહું,
કાલે રાતે તારા પપ્પા છે ને, મેં જોયા હતા એમને, આંખમાંથી આંસુ પડતા હતા. પૂછવાનો વિચાર કર્યો, પણ મેં કીધું કે ના ના, મને ખબર છે કે તને જ યાદ કરી કરીને રડતા હતા. અરે ના ભાઈ ના, એ તો હવે લોબીમાં ઉભો તો ને મચ્છર આંખમાં પડ્યો એટલે આંસુ આવ્યા હતા. એ ખોટું બોલે છે. તો એક આંખમાંથી આવે, બેમાંથી નહીં. સાચું બોલો, તમે મને યાદ કરતા હતા અને એટલે જ મને બોલાવી લીધી ને. હા બેટા, જો હું તને બીમારીનું બહાનું ન બતાવું તો તું બહાના બતાવે કે મારા કામ છે ને 2 દિવસ પછી આવીશ ને આવતા વીકમાં આવીશ. તને ફટાફટ લાવી હોય તો શું કરવું પડે? પણ બાપુજી, હવે મારો આટલો બધો મોહ ન રાખો. મારે ત્યાં બધું કામ ને ઘર જોવું પડતું હોય ને. મારી દેરાણી એકલી કામ ન કરી શકે. એક તો એ નોકરી કરે છે, તમને ખબર છે ને બાપ. એટલે હવે તું તારા સાસરાની થઈ ગઈ છે એમ ને, અમારી નથી રહી. એવું નથી કહેતી બાપુજી. તમને સારું લગાડવા કહે છે, બાકી જો હાડકા દેખાવા માંડ્યા છે. કેવી મોકલેલી ને કેવી થઈ ગઈ છે. એવું કંઈ નથી બા, એ તો તમે લાંબા સમય પછી જોયું હોય ને એટલે તમને એવું લાગતું હોય. માં છું તારી, તારો ચહેરો, તારી આંખ, બધું જોઈને અમે બંને સમજી શકીએ છીએ કે તું કેટલી ખુશ છે. સાચું બોલ, ત્યાં તું ખુશ નથી ને? આ શું પણ રોકકળ ચાલુ કરી દીધી? એના માટે પેલું પાઇનેપલ કાપજા અને એનો નાસ્તો કરો પેલા. હા. ના ના બાપુજી, મારે કંઈ ખાવું નથી. નિકિતા ક્યાં છે? અરે એ બધું છોડ, પેલા નાસ્તો કરી લે અને પછી જ્યાં જવું ત્યાં જજે. હા, અને હા, એક વાત કહેવાની ખાસ રહી ગઈ બેટા, હવે તારે ક્યાંય જવાનું નથી, તારે અહીંયા જ રહેવાનું છે. કેમ બાપુજી? મતલબ એટલે બસ હવે તારે ત્યાં નથી જવાનું. અમને ખબર છે કે ત્યાં તું કેટલી હેરાન થાય છે, અને ભલે તારી દેરાણીને એકલા કામ કરવું પડે, હવે આખી જિંદગી એકલા કરશે, અને તારે અહીંયા જ રહેવાનું છે અમારી પાસે. અરે ના બાપુજી, બાને સમજાવો. હું એવી રીતે એ ઘરને મૂકીને અહીંયા ન આવી શકું. તો પછી જ્યારે એ ગુજરી ગયા ત્યારે જ તમે મને કીધું હતું ને કે તું અમારી સાથે ચાલો ને હવે ત્યાં જ રહેજે. પણ નહીં બા, હું એ જ ઘરમાં મારું જીવન કાઢવા માંગુ છું. મારે અહીંયા નથી રહેવું. નહીં બેટા, એ બધી વાત પછી કરીશું. એક વાત ફાઇનલ છે કે તારે અહીંયા રહેવાનું છે. ચાલ ચાલ. નાસ્તો કરી લે. ચાલ. નિકિતા, હાલે કેમ છો તું? હું તો મજામાં છું, પણ તું કેમ આમ અચાનક? લે, તને નથી ખબર? આ બાય અને બાપુજીએ જ મને ફોન કરીને બોલાવી હતી. અને આ બાપુજી આપણા મને શું કહે કે બાની તબિયત નથી સારી, અને અહીંયા આવીને જોયું ને તો બા તો એકદમ કડે ધડે હતા. પછી કે હું તો મસ્તી કરતો હતો, તું અહીંયા આવું ને એટલા હાટું. એ બધું છોડ, તને કેમ છે? મને બસ એકદમ સારું છે. તો કેટલા હા. દિવસ રોકાવાની છો તું? એવું તો કાંઈ વિચાર્યું નથી. કેમ? તારે જો ને તારા ઓલા દેરાણી જોબ કરે છે ને, હા, તો પછી એ એકલા ઘરે કેટલો ટાઈમ રહેશે? મતલબ એને જોબ હોય, ઘરનું કામ, તો તું જાજો સમય તો અહીંયા નહીં રહેવું. કદાચ 1-2 દિવસમાં જતી રહીશ ને? હા, મતલબ 2-3 દી રોકાઈશ. આ બા તો જો મને શું કે તાર દેરાણી તો એકલી કામ કરી લે, પણ તું તો મળીશ મારી દેરાણી. તને ખબર છે ને, એને સવારથી નોકરી હોય ને સાંજે ઘરે આવે, ઘરનું બધું જ કામ હું કરી નાખું. આવીને ઈ માંડ રસોઈ કરી શકે. એને વખત હોય તો, અને એના ભાવતું ખાવું હોય તો, બાકી બધું મારે જ કરવાનું હોય. પણ આ હવે જો ને બાપુજીએ મને આવી રીતે બોલાવી લીધી. કઈ વાંધો નહીં, બાપુજીએ બોલાવી છે તો તું 1 દિવસ રોકાઈને કાલે જતી રહે ને. હા, હું એવું જ વિચારું છું કે આવતીકાલે જતી રહું. બિચારી ખોટી મારી દેરાણી હેરાન થાય ને. અને નિકિતાને શું થઈ ગયું? હજુ તો હું બોલતી હતી ને આમ હાલતી જ થઈ ગઈ. લાગે છે કે એને ભણવાનું ટેન્શન વધી ગયું છે. ગોપી, ગોપી, અરે અહીંયા છે તું? હા બાપ, એ કામ હતું. હા. શું થયું બોલો ને. તું આ ઘરમાં આવીને મને બહુ સારું લાગે છે. બાકી આખો દિવસ છે ને હું જીવ બાળ્યા કરું.
કે મારી ગોપી કેમ હશે, શું હશે, એના ઘરે એને સારી રીતે રાખતા હશે કે નહીં રાખતા હોય. સાચું કે ને બેટા? ત્યાં તને કેવું લાગે છે? બા, એમના ગયા પછી મને તો એ ઘરમાં શું, આ જીવનમાં જ સારું નથી લાગતું, પણ મોતના વાંકે જીવવું પડે છે. બા, તમને બસ એક જ વાત કરું કે મારું હવે આટલો બધો મોહ ન રાખો. હું ત્યાં ખુશ જ છું, ત્યાં મને કઈ વાતે ખોટ નથી. અને ધણી ગયા પછી 2 ટંક રોટલો મળી રહે ને, એ પણ મોટી વાત જ કહેવાય. બા, તમે તમારી તબિયતનું ધ્યાન રાખો. હજી મારી નાની બેન છે, તમારે એને વળાવવાની છે, અને આ મારી જ ચિંતા કર્યા કરશો તો નિકિતાનું ક્યારે વિચારશો? બસ બેટા, બહુ થયું. પણ મને કેમ એમ લાગ્યા કરે છે કે તારા ઘરે તારી દેરાણી તને બહુ હેરાન કરે છે? ના બાપ, મને કોઈ હેરાન નથી કરતું. મને શું કામ એને હેરાન કરે? મેં એનું શું બગાડ્યું છે? માં છું તારી, તું કાંઈ નહીં કહી ને તો પણ તારી આંખો મને ઘણું બધું કહી જાય છે. શબ્દની જરૂર જ નથી બેટા. અને બસ, મેં જે નિર્ણય લીધો છે ને એ સાચો છે. હવે આ ઘરમાંથી તારે ક્યાંય નથી જવાનું. તું મારી નજર સામે જ રહીશ. ના ના બાપ, આ તમે શું બોલો છો? હું અહીંયા રહું તો કેવું લાગે? તમે તમારી વિધવા દીકરીને તમારા ઘરમાં રાખશો, આ આજુબાજુવાળા લોકો, સમાજ શું વાતો કરશે? કોને લગાડવું છે સારું? આજુબાજુવાળા ને સમાજવાળા કોઈ મારા ઘરે દાણા નાખવા નથી આવતા. એટલે તો એ લોકોની ચિંતા નહીં કર. મારી દીકરી છે, હું ગામની દીકરીઓની ચિંતા નથી કરતી. અને હવે કંઈ ન બોલતી. બસ, થેપલા અને ચા તૈયાર છે, હું તને ખાલી બોલાવવા જ આવી હતી. મારી વાત સાંભળો. જ્યારે તમારા જમાઈ ગુજરી ગયા ને, ત્યારે મેં એમને વચન આપ્યું હતું કે હું એમનું ઘર છોડીને ક્યારેય નહીં જાઉં. એ ભલે મને છોડીને જતા રહ્યા હોય. એમને યમના તેડા આવ્યા હતા તો એમનું શું ચાલવાનું હતું? પણ હું એવી દગાખોર ના બની શકું બા. હું એમના નાના ભાઈને અને મારી દેરાણીને સાચવીને ત્યાં જ પડી રહીશ. ન તો મારે બીજા લગ્ન કરવા છે કે ન તો મારે હવે આ ઘરનો કાંઈ મોહ રાખવો છે. હું તને લગ્ન કરવાનું નથી કહેતી, ઘરના મોહ રાખવાનું નથી કહેતી. પણ સાચું બોલ, ત્યાં તું હેરાન તો છે જ ને, દુઃખી તો છે જ ને? ના બા, હું કોઈ દુઃખી નથી. હવે આ બધી વાત મૂકો અને જાઓ, મારા માટે ચા ગરમ કરો, ત્યાં જ હું આવી. ચા ને થેપલા તૈયાર છે. અહીંયા તું કામ પતાવીને જલ્દી આવ નીચે. અરે પણ તારા મમ્મી પપ્પાએ હા પાડી હતી ને, તે જ મને કીધું કે તારા મમ્મીને હું ગમી ગઈ, અને હવે તું અચાનક ના પાડી દેસ. રોનક, આમ નો ચાલે. તો પેલા તારે મને છે ને આવી રીતે ખુશી આપવી જ નહોતી. હું કેટલી ખુશ થઈ ગઈ, મેં કેટલા કેટલા સપના જોઈ લીધા હતા. નિકિતા, શું છે તારે? અરે કે હું જ્યાં હોય તે તારે મારી પાછળ પાછળ આવવું જ પડે, મારી ખુશીને નજર લગાડવા માટે? અરે પણ શું થયું છે? હું તો તને નાસ્તા માટે બોલાવવા આવી છું. શું થયું છે, શું નથી થયું એ પૂછ. જ્યારથી તારા પગલા પડ્યા છે ને ત્યારથી મારી જિંદગીમાં કાંઈ સારું થતું જ નથી, અને સારું થયું હોય ને એ બગડી જાય છે. ખબર નહીં ન્યા કેટલાની જિંદગી બગાડીને આવી છે કે હવે બાકી રહી જતું તો આ ઘરમાં આવી ગઈ, અને હજી એને અહીંયા રહેવું છે. નિકિતા, તું ચૂપ રે, મારે તારી એકેય વાત નથી સાંભળવી. મારી જિંદગી ઉપર છે ને તે નજર લગાડી દીધી છે અત્યારે તો. નિકિતા, મેં શું કર્યું છે હવે? પણ હા નહીં, હું તો વિધવા રહીને જ્યાં જવું, જે ઘરમાં જવું, ત્યાં બધું ખરાબ જ થવા માંડે. સારા ચોકડિયા હોય તો એ પણ ખરાબ થઈ જાય. ત્યાં મારી દેરાણીને નડું, અહીંયા તને. હજુ તો મમ્મી મને કહે છે કે હું આ ઘરમાં રહું. હું આ ઘરમાં રહું તો મને લાગે છે કે મારા મમ્મી પપ્પા બધાનું ખરાબ જ થાય. અહીંયા મારે નથી રહેવું. અહીંયા હું માય લવ. હેલો. હલો. હા, કોણ? હું રોનક બોલું છું. ઓળખ્યા નહીં મેં તમને. તમે નિકિતાના મોટા બેન બોલો છો ને? હા. હા, નિકિતાએ તમને મારા વિશે કદાચ વાત કરી હશે. અમે બંને એકબીજાને, તમે ખ્યાલ છે તમને કંઈ? ના,
નિકિતાએ મને કંઈ વાત નથી કરી. એમાં શું છે ને કે હું તો અહીંયા રહેતી નથી. હમણાં જ આવી છું, કાલ જ. જો દીદી, એમાં એવું છે કે હું અને નિકિતા છે ને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને લગ્ન પણ કરવા માંગીએ છીએ. એટલે એમાં વાત એવી બની કે મેં મારા ઘરમાં વાત કરી અને મારા ઘરના બધા એગ્રી થઈ ગયા. મેં નિકિતાને પણ આવું કહ્યું હતું ને મેં કહ્યું કે અમે લોકો છે ને એને જોવા માટે અને લગ્નની વાત કરવા માટે ઘરે આવવાના છીએ. વાહ, આ તો સારી વાત કહેવાય. હા, તો તમારા મમ્મી પપ્પા માની ગયા હોય તો નિકિતાને પણ મારા મમ્મી પપ્પાને વાત કરી દેવી જોઈએ. હા, પણ એમાં થયું એવું કે મેં છે ને એને મજાક કરતા એવું કહ્યું કે અમે લોકો નથી આવવાના ને મારા મમ્મીએ ના પાડી દીધી છે. તો હવે નિકિતા મારાથી ગુસ્સે થઈ ગઈ છે અને મારો ફોન નથી ઉપાડતી. ઠીક, એટલે એ ગુસ્સામાં હતી. તો તમારે આવો ગુસ્સો ન દેવડાવવો જોઈએ. એ તો દુઃખી થઈ ગઈ હતી. જો શક્ય હોય તો તમે આજે જ આવી જાઓ. હા, મારે તો આવું જ હતું પણ મમ્મી પપ્પાની ચિંતા ન કરો, એમને હું વાત કરી દઉં છું. તમે આવો, હું અત્યારે જ મમ્મી પપ્પા સાથે વાત કરી લઉં છું અને મને વિશ્વાસ છે કે મમ્મી પપ્પા માની જશે. પાક્કું તમે વાત કરી લેશો ને? હું મનાવી લઈશ. હા, થેન્ક યુ. હું એક કામ કરું, અત્યારે છે ને હું એકલો મળવા આવી જાઉં છું, પછી બધી વાત થઈ જાય ને પછી વડીલોને મળાવી દેશું. ચાલશે ને? ચાલશે, તમે આવી જાઓ. હા, તમે વાત કરી લેજો, ભૂલતા નહીં. અને પોસિબલ હોય તો નિકિતા સાથે પણ વાત કરજો. હા, હું આવું છું થોડી વારમાં. નિકિતા કોઈને પ્રેમ કરે છે અને આ વાત એને ઘરમાં કોઈને નથી કરી. કંઈ વાંધો નહીં. આજ સુધી બધાનું મારા લીધે ખરાબ થયું છે, પણ આજે મમ્મી અને પપ્પાને વાત કરીને આ બંનેનું હું સારું કરી દઈશ. દાળ ભાત તો કરી નાખું, પછી પૂછું શાક શેનું ખાવું છે. કહું છું શાક શેનું બનાવું? રીંગણા બટેકાનું બનાવું તો ચાલશે કે પછી ઓળો અને રોટલા ખાવા છે? ચાલશે, જે બનાવે છે. મને તો બાપુજી, તમારી સાથે એક વાત કરવી હતી. અરે તો કરને પણ. અરે પણ ગુસ્સે શું કામ થાવ? બાપુજી, વાત જ એવી છે અને તમારા સ્વભાવથી હું વાકેફ છું. તો એ તો વાત જેવી હશે એવો મૂડ હશે. બાપ, આપણી નિકિતા એક છોકરાને પ્રેમ કરે છે. શું? હા, અને આજે મેં વિચાર્યું છે કે આપણે એ છોકરાને જોવા માટે પણ બોલાવી લઈએ. નહીં હો, એ વાત તો કરતી જ નહીં. તારો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો દિલ ખોલીને મને કહે, બાકી એ વસ્તુ તો શક્ય જ નથી. પણ હું એમ કહું છું કે નિકિતાને આપણે આટલી છૂટ આપી એનો અર્થ એમ કે એને જે મન ફાવે એમ કરે, અમને પૂછતી એ નથી. અને તું આજે એમ કહે છે કે છોકરાને જોવાઈ બોલાવી લઈએ, ત્યાં સુધી વાત પહોંચી ગઈ. જો બાપ, તમે એને ક્યાંક પરાણે લગ્ન કરાવી દેશો અને ત્યાં એ દુઃખી થશે તો પછી એ જીવનનો કાંઈ મતલબ જ નહીં રહે. મરી મરીને જીવવા કરતા એની ઈચ્છા પ્રમાણેના લગ્ન કરાવી દો તો શું વાંધો? અરે પણ ગોપી, મારે સમાજમાં માથું ઊંચું કરીને હાલવું છે. બાપુજી, પણ એક વખત છોકરાને જુઓ તો ખરા. તમને એવું લાગે કે સાવ નથી લગ્ન કરાવવા જેવું અથવા યોગ્ય પાત્ર નથી તો તમે ના પાડી દેજો, પણ જોવામાં શું વાંધો છે? જો ના પાડીએ તો પછી એ માની જશે. આપણી નિકિતા માને એવી છે જે પૂછ્યા વગર પ્રેમ કરી શકે, એ અમારી ના પછી માની શકે? બાપ, આજના જમાનામાં તો આ સામાન્ય વાત છે. અત્યારના કઈ છોકરી એવી છે કે જે પોતાની ઈચ્છા અનુસાર લગ્ન કરવા નહીં માંગતી હોય? મારી દેરાણી, એના પણ તો પ્રેમ લગ્ન જ થયા છે ને. આપણે છોકરો બોકરો કાંઈ જોવાનું નથી. નિકિતાને કહી દે આજ પછી એ છોકરાને ભૂલી જાય અને અમે જે છોકરો પસંદ કરીએ ત્યાં જ એને લગ્ન કરવાનો છે. બાપુજી, મારા માટે પણ નહીં માનો. મારી આ એક ઈચ્છા તમે પૂરી નહીં કરો. મેં તમારી પાસે આજ સુધી કંઈ નથી માંગ્યું. આજે પહેલી વખત મેં તમારી પાસે આ વાત મૂકી તો એ તમે ના પાડી દેશો. સાંભળો, આની વાત થોડીક સાચી છે, કારણ કે નિકિતાએ એને મન ખોલીને બધી વાત કરી હશે. આપણે એક કામ કરીએ, છોકરો તો જોઈ લઈએ, પછી આપણને યોગ્ય લાગે તો હા કે ના કરશું અને નિકિતાને કહી દઈશું. જો નહીં ગમે તો અમે ના પાડશું, તાર ખોટું નહીં લગાડવાનું. હા હા બાપ, નિકિતાને હું મનાવી લઈશ, પણ એક વખત તમે છોકરાને જુઓ. મને વિશ્વાસ છે કે નિકિતાની પસંદ એટલી ખરાબ નહીં હોય. અને પછી અમે ના પાડ્યા પછી જીદ કરશે તો જેમ તમને અત્યારે મનાવી લીધા એમ નિકિતાને પણ મનાવી લઈશ.
હા પાડી દે ને. ઠીક છે, બોલાવી લેજો એ છોકરાને. બા તમે બેસો, હું રસોઈ કરી દઉં છું. ના, હું રસોઈ કરું. જા તું તારું કામ કર. હમ. નિકિતા ગુસ્સામાં છો? ના, ખુશ છું. દેખાય છે મારા મોઢા ઉપર ખુશી? પણ તું આટલી બધી શું કામ ગુસ્સે થાય છે? એ તું મને પૂછસ કે આટલી બધી હું શું કામ ગુસ્સે થાઉં છું? હું તને કહીને તો આવી કે મને કઈ વાતનો ગુસ્સો છે. કઈ વાતનું? મને છે ને તારું મોઢું જોવું નથી ગમતું. તારા પગલા આ ઘરમાં પડ્યા ને મને એ વાતનો ગુસ્સો છે. જ્યારથી આ ઘરમાં આવી છો ત્યારથી મારી સાથે કાંઈ એટલે કાંઈ સારું નથી થતું. ડગલે ને પગલે કાંઈક ને કાંઈક ખરાબ થાય છે. શું છે બધા બરાડા કેમ પાડે? તારે કંઈ નહીં મમ્મી, એ તો આમ જ અમે બંને બહેનો મસ્તી કરતા હતા. હે ને નિકિતા? આ મસ્તી નથી. પણ આવી રીતે તારી બેન સાથે વાત કરે તું? હા કરું છું, આવી રીતે વાત કરું છું. વાત ન કરું તો શું કરું પપ્પા? પણ તને પ્રોબ્લેમ શું છે તારી બેનથી? કંઈ નથી પપ્પા, કહું તો છું. હા 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 કેને પપ્પાની સામે બંધ સારી? એનાથી મને તકલીફ એ વાતની છે પપ્પા કે ત્યાં તો એના ઘરમાં છે ને કલંક લગાવીને આવી છે. કાળા પગલા એના જે આ કહે ને અપશુકનિયાળ પગલા છે ને ત્યાંથી એનું ઘર તો બગાડીને આવી છે, અહીંયા આપણું બગાડે છે. બોલવામાં ભાન રાખ. બાપ રહેવા દો ને, એમાં એણે ખોટું શું કીધું? સાચી વાત તો છે. હું જ્યાં જઉં છું ત્યાં ખરાબ જ તો થાય છે બધું. કોઈનું સારું તો હું કરી જ નથી શકી. જોયું, સ્વીકારી લીધું. જ્યારથી ઘરમાં આવી છે ને પહેલી વાર જ્યારે મેં એનું મોઢું જોયું ને ઘરમાં ત્યારે મારા હાથમાંથી મારી બુક પડી ગઈ. જે હું ડાયરી હું રોજ લખું છું. ઘરમાં કાંઈક ને કાંઈક દૂધ ઉભરે છે, કાં મારી વસ્તુ ખોવાય છે, કાં કોઈ વસ્તુમાં મને નુકસાન આવે, કાં કંઈક. અને બધાથી વધારે ખાસમાં ખાસ મને તકલીફ જ્યાં પડી છે ને એ વસ્તુની કે જે વ્યક્તિ આવવાનો હતો એ વ્યક્તિ હવે ઘરે આવવાની ના પાડી દીધી. નિકિતા, મને ખબર છે કે તને કઈ વાતનો ગુસ્સો છે, પણ એમાં મારો તો કોઈ હાથ નથી ને. તારો જ હાથ છે. જે વ્યક્તિએ રાજી ખુશીથી એના મા બાપની સામે વાત કરી હતી કે મારે નિકિતા સાથે લગ્ન કરવા છે, એના મા બાપ સાથે મને મળવાનો હતો, અને એ વ્યક્તિ આવવાની ના પાડી દીધી. આના પગલાની અસર નથી તો શું છે? જય શ્રી કૃષ્ણ. રોનક, તું અચાનક અહીંયા? હું ક્યારનો આવી ગયો હતો, બહાર ઊભો હતો. તમારા ઘરમાંથી મોટેથી અવાજ આવતા હતા એટલે મને થયું કે અંદર ન આવું, પણ તારી વાત સાંભળીને મારે અંદર આવવું પડ્યું. પણ તું જોશ ને રોનક, જ્યારથી આના પગલા આપણા ઘરમાં પડ્યા છે ને ત્યારથી આપણા બેની જિંદગીમાં એક ભૂકંપ આવી ગયો. અચાનક રીતે મને ના પાડી દીધી કે હવે મમ્મી પપ્પા ના પાડે છે લગ્ન માટે. મારા ઉપર શું વીતે છે એ મને ખબર છે, અને એ આના લીધે. તારો ફોન ક્યાં છે? કેટલા ફોન કર્યા તને? તું મારો ફોન પણ રિસીવ નથી કરતી. અરે હું તારી સાથે મજાક કરતો હતો. મારા મમ્મી પપ્પાએ ના નથી પાડી. મજાક કરતો હતો તો પણ તો ત્યારે કેમ ન કીધું? મજાક કરતો હતો. પછી મેં તને મનાવવા માટે કેટલા ફોન કર્યા, તું ફોન જ નથી રિસીવ કરતી મારા. અને પછી હા નિકિતા, તું ગુસ્સામાં ત્યાંથી જતી રહી. પછી એમણે બહુ ફોન કર્યા. તારા ફોનમાં મેં રિંગ સાંભળતા જોઈ એટલે મેં એમની સાથે વાત કરી હતી. અને પછી મેં જ બાપુજીને કીધું કે તું કોઈ છોકરાને પ્રેમ કરે છે. મને ખબર છે કે હું જીવનમાં કોઈનું સારું નથી કરી શકી. લગ્ન કરીને ગઈ, થોડા સમયમાં મારા પતિ જતા રહ્યા, અને એના પછી હું વિધવા બની ગઈ. મને ખબર છે કે તારા જેવા કેટલાય લોકો એવું વિચારે છે કે વિધવાના પગલાં અપશુકનિયાળ હોય. એટલે મેં વિચાર્યું કે હું મારા કારણે કાંઈ સારું તો નથી થતું, પણ બની શકે કે મારા લીધે તારો અને આમનો સંબંધ બંધાઈ જાય. એટલે મેં જ એમને બોલાવ્યા છે અહીંયા. બાપુજી, મહેરબાની કરીને તમે નિકિતાના લગ્ન આની સાથે કરાવી દેજો. નહીંતર નિકિતાને લાગશે કે હું આ ઘરમાં આવી અને તમે એની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. એક મિનિટ બેન, અંકલ આંટી કંઈ પણ કહે એ પહેલા હું એક વાત કહેવા માંગુ છું. હું અને નિકિતા એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. મારા ઘરમાંથી બધાએ લગ્નની પણ હા પાડી, અને તમને પણ હવે તો આ વાતની ખબર છે. પણ એક વાત હવે હું તમને કહી દઉં કે
પણ હું નિકિતા સાથે લગ્ન નથી કરવા માંગતો. પણ કેમ? કારણ કે નિકિતાને હું આજે પણ પ્રેમ કરું છું, પણ આજે બહાર ઊભા ઊભા જે મેં એની વાતો સાંભળીને એના પરથી મને એટલો તો ખ્યાલ આવી ગયો કે એના પ્રત્યે પોતાની બહેન અને એક વિધવા પ્રત્યે કેવા વિચારો છે. ભગવાન ન કરે કાલ સવારે ઉઠીને મારા પપ્પા કે મારા ભાઈને કંઈ થાય અને મારા મમ્મી કે ભાભી વિધવા હોય તો એ તો એમને પણ અપસુ કન્યાર માનશે ને. નહીં. હા, જો તું પોતાની બેન સાથે આવું વર્તન કરી શકતી હોય તો મારા મમ્મી કે ભાભી સાથે નહીં કરે એની કોઈ ગેરંટી નથી. કાલ સવારે મારા બનેવીને કંઈ થયું, મારી બેન પાછી આવશે તો તું એની સાથે પણ આવું જ વર્તન કરીશ ને. નહીં કરું રોનક. ના, એટલે નિકિતા, હું તને પ્રેમ કરું છું અને કદાચ કરતો રહીશ, પણ લગ્ન નહીં કરી શકું. આવું ન વિચારો. હું માનું છું કે મારી બેને આ ભૂલ કરી છે અને એના વિચારો આવા છે, પણ એમાં મારી બેનનો કંઈ વાંક નથી. આપણા સમાજમાં એવા કેટલાય લોકો છે કે જે વિધવાને અપશુકન્યાળ માને છે. અરે સારા પ્રસંગમાં એને આમંત્રણ નથી આપતા. માતાજીના પ્રસંગ હોય ને ત્યાં પણ એક વિધવાને જવાની પરવાનગી નથી આપતા. તો તમે નિકિતા ઉપર શું કામ આરોપ કરો છો? એનો કંઈ વાંક નથી. એ જે જોઈને મોટી થઈ છે એવું જ તો એ બોલે છે અને એવું જ એ વર્તે છે. મહેરબાની કરીને મારી બેનનો હાથ તમે પકડી લો. મને ખબર છે એ તમને બહુ પ્રેમ કરે છે. માનું છું કે આપણા સમાજમાં આજે પણ ક્યાંક ને ક્યાંક એવું થાય છે, પણ એમાં બદલાવ જરૂરી છે ને. ક્યાં સુધી આપણે આવી જૂનવાણી માન્યતાઓને વળગી રહેશું? તું તો આજકાલની ભણેલી છોકરી છે ને, કમસે કમ તારે તો આવું ન કરવું જોઈએ ને. કદાચ તારા મમ્મી પપ્પા જો આવું કરતા હોય તો તારે પણ એમને રોકવા જોઈએ કે આ વિધવા છે, કોઈ એનો કોઈ વાંક નથી. સમય અને સંજોગો અને કિસ્મત છે. કાલ સવારે ઉઠીને કોઈની પણ સાથે આવું થઈ શકે છે. તો જો ભણવાથી કંઈ નથી થતું, સોચ બદલવી પડે, પોતાના વિચારો બદલવા પડે છે. હા રોનક કુમાર, તમારી વાત સાચી છે, પણ એક વાત તો, મારી દીકરી નાદાન છે, હજી અણસમજુ છે, અને આ સમજ્યું છે, એમાં એનોય વાંક નથી. આ જ્યારે આવી અને પછી એની સાથે જે બનતું ગયું એટલે એને એવું લાગ્યું કે કદાચ એનું કારણ આ જ હશે, પણ આજે એ બધું સમજી ગઈ છે. માફ કરીને એને સ્વીકારી લો ને. નિકિતા, એક વાત હું તને કીધું કે આ વસ્તુ ઉપરથી એક બોધ લેવાની જરૂર છે. કોઈ પણ સ્ત્રી કે દીકરી વિધવા બને એ એની કોઈ ભૂલનું પરિણામ નથી હોતું, પણ એના નસીબના સંજોગ હોય છે. જે વખતે એ વિધવા બને ને ત્યારે એને અપેક્ષા હોય કે આખો સમાજ, મારો પરિવાર, મારા સગાવાલા બધા મને જીવવા માટેની હિંમત આપે. ત્યારે આપણે શું કરીએ છીએ? એની જીવવાની હિંમત તોડીએ છીએ. બેટા, ખરેખર તમારી સહાનુભૂતિની એને જરૂર હોય છે. એ સમયે તું એના દિલ ઉપર ઠોકર મારે છે, એના નસીબ ઉપર લાત મારે છે. બેટા, એ તો આપણી ઘરની દીકરી છે, તારી બેન છે, પણ સમાજની અંદર પણ કોઈ પણ વિધવા હોય તો ખરેખર એની દયા રાખવી જોઈએ, એના પર લાગણી વરસાવવી જોઈએ કે જેથી કરીને એનું પાછલું દુઃખી જીવન છે ને એમાં એને રાહત મળે. સાચી વાત છે બેન, માફ કરી દેજે મને. મારો ઈરાદો તારી લાગણીને દુઃખ પહોંચાડવાનો નહોતો, પણ જેવી રીતે બાએ કીધું, મારી સાથે બધી ઘટના એવી બની ને, મારા જીવનમાં જે કંઈ પણ થયું એ બધાનો દોષ તારા માથે મઢી દીધો. મેં કીધું ને, તારો કોઈ વાંક નથી આમાં નિકિતા. આવું તો સમાજમાં કેટલાય લોકો કરે છે, પણ જેમ અમારા થનારા કુમારે કીધું એ મુજબ આમાં બદલાવ ખરેખર જરૂરી છે. કેમ કે તમે લોકો તો દોષના ટોપલા અમારી માથે મૂકતા જતા હોય છો, પણ એ દોષના ટોપલા સાથે આખું જીવન એક વિધવા કઈ રીતે પસાર કરે ને એ માત્ર એનું મન જ જાણતું હોય છે. આ ઝેરના ઘૂંટડા પીને મરીને જીવવા જેવું થતું હોય છે. પણ હવે આ બધી વાતો મૂકો, આપણે છે ને લગ્નની તૈયારીઓ કરવાની છે હજુ, હે ને? અને તમે કહેતા હતા ને બાપુજી કે મારે અહીંયા રહેવાનું છે. હા, હવે હું અહીંયા જ રહીશ.
જ્યાં સુધી મારી નાનકીના લગ્ન નથી થતા ને ત્યાં સુધી હું ક્યાંય જવાની નથી. નહીં, હવે તું કાયમ માટે આ ઘરમાં રહીશ. આ ઘર છોડીને તું ક્યાંય નહીં જા. એક દીકરી આ ઘર મૂકીને જાશે તો બીજી દીકરીના ઘરમાં આવવાનું છે ને.